Hello friends, welcome to video lecture for standard 10. In our previous lecture, we have studied two stories named Text Tajnagar and Sitapur Slide. Today we are going to learn about third story named Palakkad's Public Library. But before starting this story, આપણે આ સ્ટોરી ચાલુ કરીએ એ પહેલા અગાઉ જે સ્ટોરી ભણી ગયા ટ્રેક્સ ટુ તાજનગર અને સીતાપુર સ્લાઇડ એના વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. ટ્રેક્સ ટુ તાજનગર ની અંદર આપણે જોયું હતું કે ગ્રામજનો છે એના ગામમાંથી પાટા પસાર થતા હતા એટલે પોતાના ગામમાં રેલવે સ્ટેશન બનવું જોઈએ એવી એમને ઉત્કંઠ ઈચ્છા થઈ અને એમને 25 વર્ષ સુધી સતત માંગણી કરી. જ્યારે માંગણી ના સંતોષાણી ત્યારે પોતે ગ્રામજનોએ ફાળો એકઠો કરીને ફંડ એકઠું કરીને પોતાની જાતે ભારત દેશનું પ્રથમ રેલવે સ્ટેશન એવું કે જેના પર રેલવે ઓથોરિટીનો એક પણ રૂપિયો નથી એવું સ્થાપ્યું. ત્યારબાદની સ્ટોરીમાં જોયું આપણે કે ઉત્તર પ્રદેશ જે છે તેનો જે એક જિલ્લો છે આખો ત્યાં વીજળીની સમસ્યા હતી. એ જિલ્લાનું નામ સીતાપુર. એ સમસ્યા ઉકેલવા માટે એ લોકોએ કયો પગલું લીધું કે મેરા ગાંવ પાવર નામની જે સામાજિક સંસ્થા હતી નાની એને સોલાર પેનલ મારફત ત્યાં વીજળી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો હવેની આપણી જે થર્ડ સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની સાર્વજનિક લાઇબ્રેરી. આ સ્ટોરીની અંદર શું ભણવાના છે આપણે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એક લાઇબ્રેરીનું નામ છે. એ લાઇબ્રેરી શા માટે અત્યારે સમાચારમાં છે અથવા કઈ વિશેષતા શા માટે ધરાવે છે એની વાત છે. તો પહેલા એના સારું જોયું કે આ જે લાઇબ્રેરી છે એના જે 1000 જેટલા સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના સભ્યો છે માત્ર સ્ત્રીઓ છે. આપણે આ રોજની જિંદગીમાં જોતા હોય છે જે લાઇબ્રેરી જોઈએ છે તેમાં મોટા ભાગના પુરુષ વાચકો જોવા મળતા હોય છે અને સ્ત્રીઓ ખાસ કરીને ક્યાંય લાઇબ્રેરીની મુલાકાત લેતી હોતી નથી. તો આ લાઇબ્રેરીની અંદર ત્રીજા ભાગના જે સભ્યો તરીકે સ્ત્રીઓ છે અને ત્યાં જે સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો થાય છે એની બધી માહિતી આપવામાં આવી છે. તો હવે ચાલો આપણે એને વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. In Kerala, Kerala રાજ્યની અંદર the Palakkad District, પલક્કડ નામનો જે જિલ્લો છે ત્યાં આવેલી પબ્લિક લાઇબ્રેરી છે, સાર્વજનિક લાઇબ્રેરી છે તે has been up and running. Up and running ફ્રેઝ છે. up and running મતલબ કે શરૂ થઈ અને હજુ સુધી ચાલતું રહ્યું કે ભાઈ પલક્કડ જિલ્લાની અંદર કેરલામાં આ જે લાઇબ્રેરી છે તે સપ્ટેમ્બર 2013 થી શરૂ થઈ છે અને હજી પણ ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડલ લાઇબ્રેરી. આ જે લાઇબ્રેરી છે કેવી છે કે ફાઇન મોડલ લાઇબ્રેરી. આ જે લાઇબ્રેરી છે સરસ અને આધુનિક લાઇબ્રેરી છે અને એક કેન્દ્ર બની ગઈ જેનો ઉલ્લેખ આગળ આવે છે. સરસ અને આધુનિક આ લાઇબ્રેરી જે છે એ કેવી છે તો આ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન કેન્દ્ર છે. શેના માટે કે ઇન્ફોર્મેશન માહિતી માટેનું, નોલેજ જ્ઞાન માટેનું, વિઝડમ વિદ્વત્તા માટેનું, કલ્ચર એક્ટિવિટીઝ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેનું, રિસર્ચ સંશોધનો માટેનું એન્ડ રેફરન્સ અને સંદર્ભ ગ્રંથો માટેનું એક કેન્દ્ર બની ગઈ છે. આજે પલક્કડ જિલ્લાની જે લાઇબ્રેરી છે એ આ બધી બાબતો માટે જેવા કે માહિતી, જ્ઞાન, વિદ્વત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પછી સંશોધન, રેફરન્સ મીન્સ કે સંદર્ભ ગ્રંથો માટેનું એક સરસ મજાનું કેન્દ્ર છે. But it has recently been in the news for different reasons. But it has recently been in news. અત્યારે એક સમાચારની અંદર છે એ સમાચારમાં પ્રકાશિત થયા છે એના કારણે તો કે in the news for different reasons. બીજા જ કોઈ કારણો છે. આપણે જે ચર્ચા કરી આગળ કે ભાઈ આટલી બાબતોનું એક કેન્દ્ર બની ગયું એના કારણે ચર્ચામાં નથી પણ એ બીજા જ કારણોસર અત્યારે ચર્ચામાં છે. અને કારણ કેવું છે એનો ઉલ્લેખ આગળ છે. A third of its 1000 members are women. A third of its 1000 અહીંયા જે 1000 જેટલા સભ્યો છે એના ત્રીજા ભાગના જે સભ્યો તરીકે છે કોણ છે તો કે મેમ્બર્સ આર વુમન. અહીંયા જે 1000 જેટલા સભ્યો આવેલા છે એમાં ત્રીજા ભાગના સભ્યો છે માત્ર સ્ત્રીઓ છે. Those women supported by the Said Space Library offered them launched a women's summit in February 2014. These women means કે આ જે ત્રીજા ભાગની સ્ત્રી સભ્યો છે એ સ્ત્રીઓને supported by the Said Space Library offered them
એને લાઇબ્રેરી દ્વારા એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી હતી. એ જગ્યાનો ઉપયોગ આ સ્ત્રી સભ્યો કઈ રીતે કર્યો એનો ઉલ્લેખ આગળ છે કે લોન્ચ ઓફ વુમન ઇવેન્ટ, એક સ્ત્રીઓનો અલગ વિભાગ એને શરૂ કર્યો કે ઇન ફેબ્રુઆરી 2014, ફેબ્રુઆરી 2014 ને અંદર અહીંયા એક સ્ત્રી વિભાગ અલગથી ચાલુ કરવામાં આવ્યો. આ જે વિભાગ ચાલુ થયો એની અંદર શું પ્રવૃત્તિ કરે એનો ઉલ્લેખ આગળ છે. The unit got together to discuss method of empowering women. The unit મતલબ કે આ જે સ્ત્રી સભ્યો છે એનો આખો જે વિભાગ છે યુનિટ છે શું કરે છે got together અહીંયા લાઇબ્રેરી અંદર એકઠા થાય છે અને ત્યાં શું કરે ડિસ્કસ ચર્ચા કરે છે. ચર્ચા છે મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, મેથડ મતલબ કે વિવિધ રીતો એમ્પાવરિંગ વુમન સ્ત્રી સશક્તિકરણની જે બાબતો છે એના વિશે આ લોકો અહીંયા ચર્ચા કરે છે. સ્ત્રી સશક્તિકરણ વિશે તમે બધા જાણો છો કે સ્ત્રીઓને સમાન દરજ્જો આર્થિક રીતે હોય કે સામાજિક રીતે હોય કોઈ પણ રીતે એને સામાજિક દરજ્જો પ્રાપ્ત થાય સારી રીતે એ બાબતની જે વસ્તુ છે સ્ત્રી સશક્તિકરણ એની જે વિવિધ રીતો છે એનો અહીંયા એ લોકો પોતે બધા ભેગા થઈને આખું ઇવેન્ટ ચર્ચાઓ કરતા હોય છે. તો આ પ્રથમ પેરેગ્રાફની અંદર આપણને પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શું છે, શા માટે ચર્ચામાં છે એની માહિતી મળી કે ભાઈ કેરળની અંદર આવેલી જે પલક્કડ જિલ્લાની આ લાઇબ્રેરી છે એ અત્યારે તો અત્યંત સુંદર સરસ અને આધુનિક છે પણ એક કેન્દ્ર બની ગયું છે. કેન્દ્ર તો એની આપણે ચર્ચા કરી કે ભાઈ માહિતી માટેનું, જ્ઞાન માટેનું, વિદ્વત્તા માટેનું, સંદર્ભ ગ્રંથો માટેનું, પણ એના કારણે આ જે લાઇબ્રેરી છે એ ચર્ચામાં નથી પણ અલગ જ કારણ છે. તો એ કારણ કયું? કારણ એ છે કે અહીંના જે 1000 જેટલા સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના જે સભ્યો છે એ કોણ છે? સ્ત્રીઓ છે. સ્ત્રી સભ્યોની આટલી મોટી સંખ્યા હોવાના લીધે આ લાઇબ્રેરી છે અત્યારે ચર્ચામાં છે અને લાઇબ્રેરી દ્વારા આ જે સ્ત્રી સભ્યો છે એને અલગ રૂમની અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવી અને એ જગ્યાનો જ્યાં સ્ત્રીઓ છે એનો સરસ મજાનો ઉપયોગ કર્યો કે એક સ્ત્રી વિભાગ અલગ કર્યો અને એ સ્ત્રી વિભાગની જે અલગ છે ત્યાં એ લોકો જે સ્ત્રી સભ્યો એકઠા થઈ અને સ્ત્રી સશક્તિકરણની જે વિવિધ રીતો કે જેવી વાતો છે એની નીચે ચર્ચા કરે છે. હવે આગળના પેરેગ્રાફમાં જોઈએ તો the library opened its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflict, legal disputes and professional problems. કે આ સિવાય સ્ત્રી સશક્તિકરણની વાત આવી એ સિવાય કેવા કાર્યો છે? લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, આ લાઇબ્રેરી છે જે વિવિધ ખંડો વર્ગો આવેલા છે એને ખુલ્લા મૂકેલા છે મીન્સ કે બધાને આવવા દે છે અને કયા કયા કાર્યો માટે આવે છે એનો ઉલ્લેખ આગળ છે કે ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, કોઈ પણ સામાજિક સમસ્યાઓને લગતી જે ફિલ્મો બને છે એના પ્રદર્શન માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, વર્કશોપ એટલે કાર્યશાળા, કોઈ કાર્યશાળા કઈ કાર્યશાળા? હોમ ઇકોનોમિક્સ આર્થિક ઓર ગાર્ડનિંગ, ગાર્ડનિંગ મતલબ બાગાયત, તો બાગાયતને લગતી કે આર્થિક ઘરેલું બાબતો છે એના વિશેની કાર્યશાળાઓ માટે, ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ બાળ ઉછેરની કે કોઈ કળા વિશે, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, ફેમિલી કન્ફ્લિક્ટ મીન્સ કે ઘરેલું જે ઝઘડાઓ છે એની અંદર જે આ સ્ત્રીઓનો ભોગ બને છે એને એના સમાધાન માટે મદદ મળે એ માટે લીગલ ડિસ્પ્યુટ, કોઈ કાનૂની દાવો પેચો કોઈ ઝઘડાઓ છે એના માટે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને વ્યવસાય દરમિયાન જે સમસ્યાઓ ઊભી થાય છે આ બધી સમસ્યાઓ જે સ્ત્રીઓને મદદ મળી રહે એ માટેની જે કાર્યશાળાઓ કે સેમિનાર થાય છે એના માટે આ લાઇબ્રેરીના વર્ગો હંમેશા ખુલ્લા હોય છે. સેકન્ડ પેરેગ્રાફની અંદર આપણને બીજું એક વસ્તુ જાણવા મળે આ લાઇબ્રેરીની અંદર વિશેષતા છે કે આ લાઇબ્રેરી પોતાના જે સ્પેસ કે જગ્યા છે લાઇબ્રેરીના ખંડો છે એ ખંડોનો ઉપયોગ કઈ રીતે કરે છે? તો કે કોઈ સારા પિક્ચરો બતાવવા માટે, કોઈ કાર્યશાળાઓ, ઘરેલું આર્થિક પરિસ્થિતિ માટે હોય, બાગાયતને લગતી હોય, બાળ ઉછેરને લગતી હોય કે કોઈ કળાને લગતી હોય, આ ઉપરાંત સ્ત્રીઓને કોઈ ઘરેલું ઝઘડા હોય, કોઈ કાયદાકીય પ્રશ્નો સતાવતા હોય અથવા વ્યવસાયને લગતા કોઈ પ્રશ્નો હોય એનું સોલ્યુશન માટે એને સમાધાન માટે મદદ મળી રહે એના માટે પણ આ વર્ગો હંમેશા ખુલ્લા રહે છે. હવે આગળના પેરેગ્રાફમાં જોઈએ તો થર્ડ પેરેગ્રાફમાં જોઈએ તો the secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. આજે ત્રીજા પેરેગ્રાફની અંદર શરૂઆત કરી છે સેક્રેટરી મતલબ મંત્રી ઓફ ધ લાઇબ્રેરી, આજે લાઇબ્રેરીના જે મંત્રી છે એને પોઇન્ટેડ આઉટ મીન્સ કે ધ્યાન ઉપર લાવવું, એના ધ્યાન ઉપર આવ્યું એટલે એને કહ્યું કે ભાઈ આ જે લાઇબ્રેરી છે એના જે સેક્રેટરી એને એવું કહ્યું કે
women would realize their constant through reading કે વાંચન દ્વારા જો સ્ત્રીઓ વાંચતી થશે તો એ વાંચન દ્વારા જે છે women would realize their constant આ જે સ્ત્રીઓ છે એ પોતાની શક્તિને ઓળખશે and force a unity અને એક એકતા સાધી શકશે કે ભાઈ વાંચનની ક્રિયા દરેક માનવી માટે એટલી સારી હોય વાંચન દ્વારા આપણે નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ જો સ્ત્રીઓ પણ આ વાંચન મળશે તો એ પોતાની જે જાત છે એની પોતાની શક્તિને ઓળખશે અને એક એકતા સાધી શકશે. It was noted that the lending library of earlier time were disappearing. It was noted એવું પણ ધ્યાનમાં આવ્યું બીજી બાબત કઈ ધ્યાનમાં આવ્યું એવું ધ્યાનમાં આવ્યું છે કે the lending library of earlier time earlier means કે પહેલાના સમયની અંદર જે લાઇબ્રેરીઓ હતી એ કેવી થઈ રહી છે વેર ડિસએપિયરિંગ મીન્સ કે લુપ્ત થવું અદૃશ્ય થવું કે પહેલાના જમાનાની જે લાઇબ્રેરીઓ છે એ અત્યારના સમયની અંદર લુપ્ત થતી જતી હોય એવું ધ્યાનમાં આવ્યું છે એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ વેર ઓપન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ અને પ્રેઝન્ટ રૂરલ કે અત્યારે હાલની પરિસ્થિતિની ગામડાની જે લાઇબ્રેરીઓ આવેલી છે એ ફૂલ જોવા મળે છે ત્યાં સંખ્યા વાંચકોની જોવા મળે પણ કોની હોય છે તો કે રૂમ્સ વેર ટુ ઓપન ફોર ઓનલી મેલ રીડર્સ એટલે કે માત્ર પુરુષ વાંચકોથી જે ભરેલી જોવા મળે છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. The unit discussed કે ભાઈ અત્યારે ઘણી લાઇબ્રેરીઓ છે એ લુપ્ત થતી જાય છે ગામડાની અંદર એક પરિસ્થિતિ એવી છે કે માત્ર પુરુષ વાંચકો જોવા મળે છે અને જો આવું બનશે અને સ્ત્રી વાંચવાનું છોડી દેશે તો શું પરિસ્થિતિ થાય એની વાત આગળ છે. આ જે આખી યુનિટ છે સ્ત્રીઓ એને ડિસ્કસ એ ચર્ચા કરી કે if once well-read women of Kerala કે આ જે કેરળની અંદર well-read means કે સુશિક્ષિત જે સુશિક્ષિત સ્ત્રીઓ છે ભણેલી ગણેલી સ્ત્રીઓ છે એ જે છે એ કન્ટિન્યુ ટુ સ્કોન્ડર ધેર અર્સ સ્કોન્ડર મતલબ દુરુપયોગ કે ભાઈ સમયનો સદુપયોગ ના કરતા એનો બગાડ કરો કે જો આ જે સ્ત્રીઓ છે સુશિક્ષિત એ એકવાર એ પોતાના સમયનો દુરુપયોગ શેની સામે કરશે કે ધેર અર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન માત્ર જો વાંચન નહીં કરે માત્ર ટેલિવિઝનની સામે ટીવી સામે જોઈને પોતાના આ જે કલાકો બગાડશે તો એક સમય એવો આવશે કેવો આવશે કે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એન્કરેજ એટલે પ્રોત્સાહન પૂરું પાડો કોને પ્રોત્સાહન પૂરું પાડશે કે ક્લાઇમેટ એક એવા વાતાવરણ જે જો સ્ત્રીઓ અત્યારે વિમુખ થઈ જાય છે વાંચનથી પોતાની જાતને ઓળખી નહીં શકે અને પોતાના જીવનના સુશિક્ષિત હોવા છતાં કલાકો ટીવી આગળ વાંચે તો એક એવું વાતાવરણનું સર્જન થશે કે તેમજ તેની અંદર આજે સ્ત્રીઓ છે એ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક જો અંધકાર થશે અને પછી એ સ્ત્રીઓ એ વાતાવરણની અંદર બહાર નીકળી શકશે નહીં મીન્સ કે વાંચન દ્વારા એ પોતાની જાતને ઓળખશે અને સ્ત્રી સશક્તિકરણના કંઈક એવા પગલાં લેશે તો સારું વાતાવરણ જો પોતાનો જે સમય સામના મેળવશે તો એ કંઈક એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે જે વાતાવરણની અંદર અંધકારની અંદર સ્ત્રીઓને બહાર નીકળવું એના માટે મુશ્કેલ હશે. So the unit has formulated plan on opening separate reading rooms for women અને આવી જે વાતાવરણ ના સર્જાય એટલા માટે આ જે યુનિટ છે એને ફોર્મ્યુલેટેડ પ્લાન મીન્સ યોજના ફોર્મ્યુલેટેડ મીન્સ ગોઠવણી કરી તૈયાર કરી એને એક યોજના તૈયાર કરી જેના માટે ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન કે સ્ત્રીઓ માટે એક અલાયદા વાંચન ખંડની બનાવવા માટેની એને યોજના તૈયાર કરી. તો આખા પેરેગ્રાફની અંદર સેક્રેટરી જે છે લાઇબ્રેરી એના ધ્યાનમાં જે વસ્તુઓ આવી એના કારણે આ જે સેપરેટ રૂમ શા માટે બનાવવો એના આપણને રીઝન અહીંયા મળે છે. મેં કીધું કે જો વાંચન દ્વારા જે સ્ત્રીઓ પોતાની શક્તિને પારખી શકે છે સમાજ સાથે યુનિટી સાધી શકે છે અને જ્યારે આ જે સ્ત્રીઓ છે જો સુશિક્ષિત હોવા છતાં પણ જો પોતાનો સમય ટીવી સામે પસાર કરશે તો કદાચ ભવિષ્યની અંદર કેરળમાં એવું વાતાવરણ ઊભું થાય કે જ્યાં અંધકાર દરમિયાન આ સ્ત્રીઓ બહાર જઈ શકે નહીં. તેથી આ સ્ત્રીઓએ એક અલગ વાંચન ખંડની પોતાના માટે વ્યવસ્થા કરવા માટે આ લાઇબ્રેરીની અંદર વ્યવસ્થા કરી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જે છેલ્લો પેરેગ્રાફ છે એની અંદર જોઈએ તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ tall as a beacon to encourage women's empowerment through classes, club, workshop and reading rooms. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આજે લાઇબ્રેરીની વાત કરીએ છીએ તે
સ્ટેન્ડ ટોલ એઝ. સ્ટેન્ડ ટોલ એઝ એટલે કે કંઈક અલગ પડવું. બીજી જે લાઇબ્રેરી છે એનાથી આ લાઇબ્રેરી કઈ રીતે અલગ પડે છે? તો કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બેકન. બેકન મીન્સ મશાલ. અંધકાર હોય જીવનની અંદર કે જ્યારે આપણે બહાર જતા હોય ત્યારે અંધકારની અંદર આપણને પથદર્શક મશાલની જરૂર પડે, અજવાળાની જરૂર પડે. એ પથદર્શક મશાલ તરીકે કામ કરે છે. કઈ રીતે? તો ટુ ઇન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, કે જે સ્ત્રીઓ છે એના સશક્તિકરણની અંદર પ્રોત્સાહન મળે, પ્રોત્સાહિત થાય. એની અંદર આ જે લાઇબ્રેરી છે એ બીજી લાઇબ્રેરી જુદી કરીને એક પથદર્શક મશાલનું કામ કરે છે. કઈ રીતે પથદર્શક મશાલ છે? તો થ્રુ ક્લાસીસ, વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ, વિવિધ કાર્યશાળાઓ દ્વારા, એન્ડ રેડિયો અને અલગ જે એનો વાંચન ખંડ પૂરો પાડ્યો એ દ્વારા, વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, પછી અલગ વાંચન ખંડ પૂરો પાડ્યો અને વિવિધ પ્રકારની કાર્યશાળાઓ આ લાઇબ્રેરીની અંદર ગોઠવાય છે. અને એ ગોઠવણીથી જે સ્ત્રીઓ પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એના જીવનની અંદર એક પથદર્શક મશાલ તરીકે આ લાઇબ્રેરી કામ કરે છે. એન્ડ ધેન, અને આ ઉપરાંત વળી there are books. આ જે લાઇબ્રેરી છે એની અંદર એટલી બધી બુકો આવેલી છે which will provide the woman the strength. અને આ જે બુકો કે જે ચોપડીઓ કે સંદર્ભ ગ્રંથો છે એ જે છે એ પ્રોવાઇડ વુમન આ સ્ટ્રેન્થ, એ સ્ત્રીઓને શક્તિ પૂરી પાડે છે, વાંચન દ્વારા શક્તિ પૂરી પાડે છે. એના કારણે they need to make good use of this opportunity. અને એ જે શક્તિ પ્રાપ્ત થાય છે એના દ્વારા જે આ સ્ત્રીઓ છે need to make good use of opportunity. opportunity means તક. make good use મતલબ કે સુયોગ્ય ઉપયોગ કરવો. કે આ સ્ત્રીઓ વાંચન દ્વારા, વિવિધ પુસ્તકો દ્વારા એ શક્તિ પ્રાપ્ત થાય છે. એને મળેલી જે તકો છે એ તકોનો એ સુયોગ્ય રીતે કે સારી રીતે ઉપયોગ કરી શકે છે. તો આ હતી આપણે આજની જે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડની થર્ડ સ્ટોરી પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આની અંદર લાઇબ્રેરીની સ્થાપના કઈ રીતે થઈ, અલગ યુનિટ કઈ શાના માટે સમાચારમાં છે, કઈ પ્રવૃત્તિઓ છે અને સ્ત્રી સશક્તિકરણના કેવા કાર્યો થાય છે, એનાથી સ્ત્રીઓનો શું ફાયદો થાય છે એની માહિતી આપણે આમાં મેળવી. આની સાથે જ આપણે યુનિટ 1 ની 3 સ્ટોરી અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે મળશું ત્યારે આપણે યુનિટ 2 સાથે મળીશું. ટિલ ધેન કીપ